ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી સ્ટાઇલ કટલેસની રેસીપી. આપણે કટલેસમાં એક નવું ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીને તેને પરફેક્ટ બાઇન્ડિંગ આપીશું. તો એકદમ ઇઝી રેસીપી છે. નવી રેસીપી શીખવા માટે રિદ્ધિસ કિચનને સબસ્ક્રાઈબ કરો. રેસીપી પસંદ આવે તો લાઈક કરો અને મારી રેસીપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. કટલીસનો મસાલો બનાવવા માટે એક પેનમાં આપણે 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેલ સારી રીતે ગરમ થયા બાદ તેમાં આપણે અડધી ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. હવે તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું અને તેને 1 મિનિટ સુધી સાતળી લઈશું. હવે એક મીડિયમ સાઇઝની ડુંગળીને સમારીને એડ કરી દઈશું. ડુંગળી સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈશું. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી આપણી સારી રીતે સોતે થઈ ગઈ છે. હવે તેમાં અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર સાથે 1 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું. કટલેસને ચટપટો સ્વાદ દેવા માટે 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરીશું અને મસાલાને પણ 1 મિનિટ સુધી સાતળી લઈશું. અહીંયા મેં 7 નંગ જેટલા બાફેલા બટેટા લીધેલા છે. તેને આપણે આ રીતે હાથેથી મસળીને એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે મસાલામાં આપણે 1 લીંબુનો રસ એડ કરીશું. સાથે 2 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું. ખાંડ ઉમેરવી ઓપ્શનલ છે. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે બટેટાના મિક્સરને આપણે ઠંડુ કરી લઈશું. તેમાં 1 ટીસ્પૂન જેટલા તલ એડ કરીશું. સાથે અડધો કપ જેટલા બ્રેડ ક્રમ્સ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે મિક્સરમાં આપણે થોડી કોથમીર એડ કરી દઈશું. તો હવે તૈયાર થયેલા મિક્સરમાંથી કટલેસ બનાવવા માટે મેં અહીંયા હાર્ટ શેપનું મોલ્ડ લીધેલું છે. તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. હવે મિક્સરમાંથી થોડો ભાગ લઈને આ રીતે મોલ્ડમાં દબાવી લઈશું અને હાર્ટ શેપ આપી દઈશું. અને હવે મિક્સરને મોલ્ડમાંથી ડીમોલ્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો કટલેસ આપણી તૈયાર છે. હવે કટલેસને તળવા માટે મેદાની સ્લરીમાં ડીપ કરીશું. ત્યારબાદ આપણે તેની ઉપર બ્રેડ ક્રમ્સ લગાડી દઈશું. કટલેસ તળતી વખતે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની. ફ્લેમ લો નથી રાખવાની, નહીં તો કટલેસ વધુ પડતા તેલને એબ્સોર્બ કરી લે છે. તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ તળવાની છે. તો તૈયાર છે આપણી ગુજરાતી સ્ટાઇલ કટલેસ. તમે જોઈ શકો છો કટલેસ આપણી એકદમ ક્રિસ્પી બની છે. મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો. ફરી મળીએ નવી રેસીપી સાથે.